હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? ઓકે, ચાલો તો આજનો આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો આજનો આપણો સમ છે ઉદાહરણ નંબર 12. શું છે રકમ? કેપિટલ N એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. f from n to n જ્યાં fx બરાબર 2x + 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. હવે તમને એક ગણ આપેલું છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપેલું છે, અને એક વિધેય તમને આપેલું છે જેનો પ્રદેશ અને સપ્રદેશ બંને કેવા છે? સરખા છે. અને તમને એક વાસ્તવિક વિધેય આપેલું છે. શું આપેલું છે? તો કે 2x + 1 જે વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એટલે તમારે આ વિધેયનો ઉપયોગ કરવાનો છે અને નીચેનો કોષ્ટક તમને આપેલું છે તે તમારે પૂર્ણ કરવાનું છે. એટલે આ કોષ્ટક તમને શું છે? રકમમાં આપેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, શું કીધું છે? x ની વેલ્યુ આપેલી છે 1 2 3 4 5 6 and 7. ઓકે, તો આપણાને ટોટલ કેટલી વેલ્યુઝ આપેલી છે? 7 વેલ્યુ આપેલી છે x ની. હવે એ x ની વેલ્યુ તમારે ક્યાં મૂકવાની છે? તો તમારો જે વિધેય આપેલું છે ને ક્વેશ્ચનમાં ત્યાં મૂકવાનો છે વારાફરતી. પહેલા અહીંયા 1 મૂકવાનો છે, પછી 2 મૂકવાનો, તે પ્રમાણે 7 સુધી મૂકવાના છે. ને એ તમને શું મળશે? તો કે y ની વેલ્યુ મળશે. તો y બરાબર શું દેખાય? f(1), f(2), f(3), f(4), f(5), f(6) અને f(7). તો આ તમને રકમમાં આપેલું છે, આટલું કોષ્ટક. હવે તમારે શું કરવાનું છે સ્ટુડન્ટ્સ? આ તમે રકમ લખાઈ ગયું, પછી આન્સરમાં તમારે શું કરવાનું છે? આ જ કોષ્ટક સેમ પાછું ડ્રો કરવાનું છે. એટલે આન્સરમાં સૌપ્રથમ તમે શું કરશો? તો અહીં f from n to n જ્યાં fx બરાબર 2x + 1 આપેલ વિધેય છે એ તમે ફર્સ્ટ લાઈન લખશો. જે આપણે આગળના જેટલા પણ દાખલા કર્યા છીએ તે બધામાં આપણે લખ્યું જ છે. મીન્સ સ્ટાર્ટિંગમાં આપણે જે પણ માહિતી આપણે રકમ આપેલી હતી બધી આપણે મેન્શન કરેલી છે, દર્શાવેલી તો છે. તો અહીં f from n to n જ્યાં fx બરાબર 2x + 1 આપેલ વિધેય છે. ત્યારબાદ તમે આ કોષ્ટક પાછું ડ્રો કરશો. ઓકે, ચાલો હવે x બરાબર તમારે શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. કેમાં? તો કે આપણા વિધેયમાં. તો f(1) બરાબર શું થશે? તો 2 × 1 એટલે 2 ને વત્તા 1 એટલે તમને કેટલા આન્સર મળશે? પહેલામાં 3 મળશે. હવે x ના સ્થાન પર આપણે કેટલા મૂકવાના છે? 2 મૂકી દઈએ તો શું મળશે? 2 × 2 = 4 વત્તા 1 એટલે કે 5. હવે x ના સ્થાન પર 3 મૂકીએ તો 3 × 2 = 6 વત્તા 1 એટલે 7. પછી 4 × 2 = 8 વત્તા 1 એટલે 9. 5 × 2 = 10 ને 1 11. 6 × 2 = 12 ને 1 13 અને 7 × 2 = 14 ને 1 15. તો આ થઈ ગયું તમારું કોષ્ટક કમ્પ્લીટ, જે તમને ક્વેશ્ચનમાં કીધું હતું તે. ઓકે, તો સમજ પડી ગઈ હશે, સિમ્પલ જ છે. ચાલો તો ત્યાર પછી આપણે શું છે? નેક્સ્ટ સમ છે સ્વાધ્યાય 2.3 નો 5મો. કયો છે? એડ્રેસ બરાબર લખજો સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય 2.3 નો કયો છે? નંબર 5, ક્વેશ્ચન 5. શું કીધું છે રકમમાં? નીચેના વિધેયોના વિસ્તાર શોધો. એટલે કે હવે આપણાને તમને અમુક વિધેય તમને આપેલા હશે, બરાબર છે? તમને અમુક વિધેય આપેલા હશે, તેમાં તમને પ્રદેશ તમને આપી દીધેલો હશે. ક્વેશ્ચનમાં તમને પ્રદેશ આપી દીધેલો હશે. તમારે શું શોધવાનું છે? વિસ્તાર. વિસ્તારનો મતલબ તમને ખ્યાલ હોય તો આપણે વ્યાખ્યા શું કહે છે વિસ્તારની વ્યાખ્યા? તો કે રેન્જ ઓફ f એટલે કે rf બરાબર શું થશે? તો છગડીયા કૌંસમાં સ્મોલ b જ્યાં a, b belongs to f. એનો મતલબ કે તમારું બીજા સ્થાન પર જે આવે તે. અને મારે બીજી ભાષામાં કેવું હોય, બરાબર? તો પહેલા સ્થાન પર તમારું x હોય અને બીજા સ્થાન પર તમારું y હોય. તો જે તમારા x છે તે બધા શું છે? તમારા પ્રદેશ. અને જે તમારા y છે તે તમારા શું થશે? તો કે વિસ્તાર. તો આપણે શું શોધવાનું છે? ઇન શોર્ટ y ની રેન્જ શોધવાની છે. આ તમને જો એક ક્વેશ્ચન આપેલ છે નંબર 1, fx બરાબર 2 - 3x. શું આપેલ છે વિધેય? fx બરાબર 2 - 3x જ્યાં x belongs to r. અને બીજું શું આપેલ છે? x > 0. x શું છે? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ છે. પણ કેવી વાસ્તવિક સંખ્યાનો ગણ છે? તો કે 0 કરતા મોટી. એટલે કે બધી ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ આવશે. સમજ પડે છે સ્ટુડન્ટ્સ? કેવો ગણ આવશે આપણાને? તો કે બધી ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કારણ કે x ની વેલ્યુ 0 કરતા મોટી છે અને x belongs to r છે. સમજ પડી ગઈ? તો આ તમને પ્રદેશ તમને આપી દીધો.
પ્રદેશ તમને આપી દીધું. ઓકે, અને બીજી ભાષામાં મારે કેવું હોય તો R પ્લસ તમને આપેલું છે. તમારો જે પ્રદેશ છે તે શું છે, તમારો R પ્લસ છે. ચાલો, તો પ્રદેશ તમને ક્વેશ્ચન આપેલું છે. હવે આપણે y શું આવશે, y ની રેન્જ શું થશે, બરાબર છે, તે હવે આપણે શોધવાના છીએ. તો સૌ પ્રથમ હું શું કરું છું, જે મને રકમ આપેલ છે તે હું અહીં મેન્શન કરી દઉં છું. તો કે આન્સર અહીં શું આપેલું છે, તો કે fx બરાબર 2 ઓછા 3x, જ્યાં x belongs to R અને x greater than 0 આપેલ છે. ચાલો, તો અને હું અહીં દર્શાવી દીધું. તમને દેખાય છે સ્ટુડન્ટ્સ? શું દેખાય છે? બધા જે મને રકમમાં કીધું છે તે હું અહીં પહેલા સૌપ્રથમ દર્શાવી દીધું. હવે મારે શું શોધવાનું છે, તો કે વિધેય f નો મારે વિસ્તાર શોધવું છે. તો હું અહીં ટાઇટલ આપી દઉં. હવે વિધેય f નો વિસ્તાર મેળવવા, શું લખી દીધું, શું ટાઇટલ આપ્યું, તો કે વિધેય f નો મારે વિસ્તાર મેળવવું છે. તો મેં લખી દીધું કે શું લખ્યું હોય, તો કે વિધેય f નો વિસ્તાર મેળવવા. તો આપણે શું લઈ લઈએ, તો કે y બરાબર fx લેતા, બરાબર, કારણ કે આપણને y ની વેલ્યુ શોધવી છે, બરાબર છે. તો y is equal to fx મેં લઈ લીધું. ચાલો, તો that implies y બરાબર અહીં fx ની વેલ્યુ આપણે કશે જોયેલી જેવી લાગે સ્ટુડન્ટ્સ, ક્યાં છે, તો એને હું એક નંબર આપી દઉં છું. તો આ રિઝલ્ટ નંબર 1. ઓકે, તો એ વેલ્યુ મેં અહીંયા રિપ્લેસ કરી દઉં તો મને શું મળશે, તો 2 ઓછા 3x મને મળશે. સમજ પડી? ઓકે, તો હવે આપણે વિસ્તાર શોધવા કીધું છે તમને, તો વિસ્તાર માટે આપણે કોને, વ્યાપને યાદ કરીએ. સેમ આપણે જે વ્યાપમાં કરતા ને સેમ એ પ્રમાણે જ અહીંયા કરવાનું છે. હવે આને આખું શું કરવાનું છે, તમારે x માં કન્વર્ટ કરી નાખવાનું છે. તો કરી નાખીએ x માં કન્વર્ટ. ચાલો, તો શું આવશે, તો નેક્સ્ટ સ્ટેપ તમારે આવશે તો 3x બરાબર 2 minus y, અને that implies x બરાબર 2 minus y by 3. તો અહીં તમને શું મળી ગયું, આ x ની વેલ્યુ તમને અહીં મળી ગઈ. ઓકે સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે? અને હું આ પેનથી લખી દઉં તો તમને દેખાશે, અને એ રીઝન તમારે લખી દઉં, પરિણામ 1. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે જે આપણે વ્યાપ માટે કરતા, બરાબર, તે આપણે અહીં નથી કરવાનું, કે હવે આપણી x વેલ્યુ અહીં તે આપણે fx માં મૂકીને એવું બધું નથી કરવાનું. આપણે વિસ્તાર શોધવાનો છે, એટલે કે y નું પ્રોપર વેલ્યુ હવે આપણે શોધવાની છે. તો અહીં સુધી આઈ હોપ કે તમને બધાને સમજ તો પડી ગઈ હશે. સૌપ્રથમ જે મને વિધેય આપેલું છે તે મેં મેન્શન કરી દીધું. ત્યારબાદ મેં જે મારે શોધવાનું છે તે મેં અહીં સ્પેસિફાઈ કરી નાખ્યું. શું કર્યું કે હવે વિધેય f નો વિસ્તાર મેળવવા શું કર્યું હોય, તો y બરાબર fx મેં લઈ લીધું લેતા. પછી fx ની વેલ્યુ મારી પાસે રકમમાં આપેલી જ હતી અને એને મેં દર્શાવેલી છે આપણા આન્સરમાં, જે નંબર 1 આપેલું છે તે મેં અહીં વેલ્યુ રિપ્લેસ કરી, ને આખું જે વેલ્યુ છે તે મેં હમણાં શું છે, તો y is equal to છે, તેની જગ્યાએ મેં આખી કન્વર્ટ કરી નાખી x બરાબરમાં. તો મને અહીં x ની એક વેલ્યુ, નાની વેલ્યુ પ્રાપ્ત થઈ ગઈ છે. ઓકે, તો હવે આગળ શું કરવાનું છે તે, બરાબર છે. તો તે આગળ કરવા પહેલા મારો તમને ક્વેશ્ચન એ છે કે અહીંયા સુધી આપણું 50% કામ સ્ટુડન્ટ્સ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે. શું થઈ ગયું છે, આપણું 50% કામ અહીં પૂરું થઈ ગયું છે. ચાલો, તો હવે આગળ તમારે શું કરવાનું છે તેની વાત કરી લઈએ. હવે ફોર ઓલ x જ્યાં x belongs to capital R અને x greater than 0, જે તમને રકમમાં આપેલું જ છે. હવે જે આપણે વિસ્તાર શોધવાનું છે, તો વિસ્તાર શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું, તો આપણે પ્રદેશનો ઉપયોગ કરીશું. બરાબર છે? કેમ આનો ઉપયોગ કરીશું તો તમને આગળ ખબર પડી જશે, તરત જ જરાક વારમાં 2 મિનિટમાં તમને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો આ બાજુ આ તમને x greater than 0 આપેલ છે, તેને હું ફરીથી લખી દઉં છું. તો x greater than 0 લઈ લીધું. હવે x ની વેલ્યુમાં કશે જોયેલી જેવી લાગે, શું દેખાય, દેખાય છે આ, તો તે વેલ્યુ મેં અહીંયા રિપ્લેસ કરી દે. ચાલો જોઈ લઈએ નેક્સ્ટ સ્ટેપ તમારું શું આવે. તો that implies શું આવશે, તો x ની વેલ્યુ મેં રિપ્લેસ કરું તો 2 minus y by 3 greater than 0 આવશે. સમજ પડી ગઈ? હવે આપણે તમે જોઈ શકતા છો, હવે આપણે y જે શોધવાનું છે ત્યાં નજીક તરફ જઈ રહ્યા છીએ. ખ્યાલ આવી કે આપણે નજીક તરફ જઈ રહ્યા છીએ. ચલો, બંને બાજુ મેં 3 વડે મલ્ટીપ્લાય કરી નાખું, બંને બાજુ, બરાબર. ગ્રેટર ધેન એટલે અહીંયા પણ 3 ગુણું ને અહીંયા પણ 3, તો અહીંયા તો 0 જ રહેશે ને, 3 છેદ ને અંશ સાથે કેન્સલ થઈ જશે.
ખ્યાલ આવે છે? આ જોઈ શકો છો તમે, હું અહીં બતાવું છું. બરાબર ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, ઇમ્પોર્ટન્ટ સમ છે. આ જો 3 ને બંને બાજુ આ ગુણું છું, ગુણ્યા 3 દેખાય છે. તો આ 3 ને આ 3 તો આની સાથે કેન્સલ થઈ જશે અને પેલી બાજુ તો આન્સર 0 જ આવશે. ખ્યાલ આવી ગયું? તો આ 3 તમારી કેન્સલ થશે તો તમને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? તો ધેટ ઇમ્પ્લાઇઝ 2 - y ગ્રેટર ધેન 0. ઓકે, ચાલો હવે મારે શું કરવાનું છે? બંને બાજુ શું કરી દઉં મેં? +2 છે તો બંને બાજુ -2 કરી નાખું. બરાબર, મારે સિમ્પલ y જોઈતું છે. મારે y, કારણ કે મેં તમને વાત કરી તેમ કે તમને વિસ્તાર શેનાથી મળશે? તો તમારે y ની રેન્જ શોધવાની છે, સિમ્પલ y. પણ હજુ અહીંયા શું છે? તો 2 - y છે ને. ખ્યાલ આવે છે? ચાલો, અથવા તો હું શું કરું? બંને બાજુ -y કરી નાખું, +y કરી નાખું. ચાલશે? બંને બાજુ મેં +y કરી નાખું તો -y +y કેન્સલ, એટલે એક સિમ્પલ y તમારો આવી જશે. તો બંને બાજુ મેં +y કરું, બરાબર છે? તો અહીંયા +y આવશે તો આ +y - y કેન્સલ, એટલે અહીંયા ખાલી 2 રહેશે, ગ્રેટર ધેન 0 + y એટલે કે y. હવે અને હું થોડું ફેરવી નાખું તો મેં શું લખી શકું? તો y લેસ ધેન 2 લખાશે. આનો મતલબ શું થાય? તમે પહેલા ચેપ્ટરમાં અંતરાલ શીખી ગયા છો સ્ટુડન્ટ્સ, ગણ ચેપ્ટરમાં અંતરાલ, બરાબર છે? તો આનો મતલબ શું થાય? તો y ની જે વેલ્યુ છે એ 2 કરતા કેવી છે? તો કે નાની છે. નાની છે એટલે કે ઋણ દિશામાં જતી છે. સમજ પડે છે સ્ટુડન્ટ્સ? y ની વેલ્યુ શું કહે છે? 2 છે, 2 કરતા નાની છે, 2 કરતા નાની એટલે કે y લેસ ધેન 2. y લેસ ધેન 2 એનો મતલબ શું થાય? કે y લઘુત્તમ 2 એટલે y એ 2 કરતા લઘુ એટલે કે નાનો છે. બરાબર છે? અને નાનો છે એનો મતલબ કે ઋણ દિશામાં જઈ રહ્યો છે. ઓકે, તો મારે લખવું હોય તો શું લખી શકું? therefore y belongs to open -∞, 2 ઓપન. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ જે તમને મળી તે શું મળી? આ તમને જો અહીંયા ક્વેશ્ચનમાં તમને x ગ્રેટર ધેન 0 કીધું હતું, જે તમારું શું હતું? જે તમારું પ્રદેશ હતું, ને y લેસ ધેન 2 આવ્યું, જે તમારું શું આવ્યું? તો કે વિસ્તાર આવ્યું. અને એને તમારે અંતરાલ સ્વરૂપમાં લખો તો શું લખી શકાય? તો -∞, 2 તરીકે લખી શકાય. સમજ પડે છે? તો આ તમારો આન્સર આવી ગયો. બરાબર છે? તો અહીં સુધી તો તમને ખ્યાલ આવી ગયો છે અને ત્યાર પછીના સ્ટેપ પણ તમે જોશો તો તમને સિમ્પલ જ છે, ખ્યાલ આવે એવું છે. હવે આપણું ફાઇનલ સ્ટેપ શું છે? તો કે therefore વિધેય f નો વિસ્તાર બરાબર શું આવશે? તો કે રેન્જ ઓફ f. અને એની ફોર્મ્યુલા શું છે? તો કે b જ્યાં a, b belongs to f, અથવા તો y જ્યાં x, y belongs to f. બરાબર છે? હવે y ની વેલ્યુ શું આવી? તો ઇક્વલ્સ ટુ શું લખી શકાય? તો y belongs to અથવા તો y લેસ ધેન 2. આ રીતે તમે લખી શકો. બરાબર છે? ઇક્વલ્સ ટુ y જ્યાં y લેસ ધેન 2 અને બીજું શું હશે? તો કે y belongs to r. y belongs to r અને ઇક્વલ્સ ટુ શું લખાશે? કે -∞, 2. તો અહીં તમારું આ જે સમ છે તે કમ્પ્લીટ થાય છે. બરાબર છે? ફરી એકવાર જોઈ લો, નજર આપી મારી લઈએ. સૌથી પ્રથમ તમને શું આપેલ છે? fx = 2 - 3x તમને રકમ આપેલ છે, જ્યાં x belongs to r અને x greater than 0 કીધું છે. એટલે તમારો જે પ્રદેશ છે તે વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો છે, પણ કેવા વાસ્તવિક સંખ્યાઓનો? તો કે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. તો સૌપ્રથમ હું એને દર્શાવી દીધું. ઓકે, હવે મારે વિધેય f નો વિસ્તાર મારે મેળવવું છે. તો મેં શું કહ્યું? જે મને રકમમાં જે તમને પ્રદેશ આપેલું છે મેં તેનો સહારો લીધો. ઓકે, તો તેનો સહારો મેં લઈ લીધો. તો વિધેય f નો વિસ્તાર મેળવવા માટે y = fx અને પહેલા સૌપ્રથમ મેં x ની વેલ્યુ શોધી કાઢી અને જે તમને રકમ આપેલ છે તેનો મેં સહારો લીધો. કોનો યુઝ કર્યો? તો x greater than 0 નો યુઝ કર્યો. પછી x ની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી અને તેમાંથી મેં શું કર્યું? તો કે મારે જે y ની રેન્જ શોધવાની છે કે y જે છે એની વેલ્યુ કઈ તરફ જતી છે, ધન તરફ જાય, ઋણ તરફ જાય, તે મેં અહીં શોધી નાખ્યું અને એને અંતરાલ સ્વરૂપમાં પણ લખી દીધું. બરાબર છે? ઓપન ઇન્ટરવલ શું અને શું બોલાય? ઓપન ઇન્ટરવલ -∞, 2. અને ફાઇનલ જે આપણા f ના વિસ્તારની જે ફોર્મ્યુલા છે રેન્જ ઓફ f, તો તેના દ્વારા ફાઇનલ આન્સર લખી દીધું. તો આ તમે જોઈ શકો છો. ઓકે,
નંબર 2 શું કીધું છે રકમમાં fx બરાબર x² + 2 જે x શું છે તો કે વાસ્તવિક સંખ્યા છે. ચાલો તો આન્સરમાં જે આપણે આગળના સમમાં કર્યું તે પ્રમાણે સેમ શું કરી દઈએ સૌપ્રથમ આપણે અહીં દર્શાવી દઈએ કે અહીં fx બરાબર x² + 2 જ્યાં x belongs to r આપેલ વિધેય છે. ચાલો તો સૌપ્રથમ જે આપણને રકમ આપેલી તે મેં મેન્શન કરી દીધું અને જે આપણે કર્યું તે જ અને હું રિઝલ્ટ નંબર 1 આપી દઉં છું. બરાબર છે. હવે શું કરવાનું છે જે મારે ટાઇટલ મારવાનું છે તે જ કે હવે વિધેય f નો વિસ્તાર મેળવવા. હવે વિધેય f નો વિસ્તાર મેળવવા. બરાબર છે. તો y = fx લેતા that implies y બરાબર fx ની વેલ્યુ આપણી પાસે શું છે તો કે x² + 2. ઓકે સમજ પડે છે સ્ટુડન્ટ્સ? બરાબર છે. તો x² + 2 મેં લઈ લીધું. ચાલો તો અને હું રિઝલ્ટ નંબર 2 કહી દઉં છું. બરાબર છે. તો આને હું રિઝલ્ટ નંબર 2 કહી દઉં છું અને કેના પરથી આવ્યું તો એની ઉપર રીઝન એ પરિણામ બાજુમાં લખી દે કે પરિણામ 1 પરથી. ચાલો હવે શું કરવાનું છે? હવે આપણે મેળવવા માટે મેં તમને વાત કરી તેમ આપણે જે રકમ આપેલ છે તેનો યુઝ કરવાના છે. શું લખીશું હવે? ફોર ઓલ x જ્યાં x belongs to capital R માટે ચલો હવે તમને x છે ને વાસ્તવિક સંખ્યાનો ગણ આપેલું છે ને સ્ટુડન્ટ્સ. બરાબર છે. ચાલો તો હું અહીં એક વસ્તુ લખું છું. બરાબર તે તમે પેલા ધ્યાનથી જોજો તો કે x² > 0 x² > 0 એનો મતલબ શું થાય કે તમારા જે x² છે એટલે કે x નો તમે વર્ગ કરશો ને. બરાબર છે. તમારો x કોણ છે તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ છે. આટલું એગ્રી સ્ટુડન્ટ્સ? ધ્યાનથી સાંભળજો સ્ટુડન્ટ્સ. x છે તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ છે. બરાબર છે. હવે તમે વાસ્તવિક સંખ્યા છે તેનો તમે વર્ગ કરશો. બરાબર. હવે વાસ્તવિક સંખ્યામાં તો ઋણ પણ આવશે, ધન તો આની છે પણ ઋણ પણ આવશે. તો ઋણનો પણ તમે વર્ગ કરશો તો તમને શું મળશે? ધન જ મળવાનું છે. ઇન શોર્ટ કે 0 કરતા મોટો જ મળશે. બરાબર છે. તો ગ્રેટર ધેન અહીંયા વેરીફાઈ થઈ ગયું. બરાબર. હવે ઇક્વલ કેમ લખ્યું? તેનું રીઝન કે r માં એક તમારો 0 પણ એક સભ્ય છે. બરાબર છે ને? તો તમે x ની વેલ્યુ અહીંયા 0 પણ મૂકી શકો ને. તો તમે 0 નો સ્ક્વેર કરશો તો 0 × 0 એટલે ઇન શોર્ટ 0 જ આન્સર આવશે. સમજ પડી ગઈ? તો x ની વેલ્યુ 0 બરાબર આવી શકે અને 0 કરતા મોટી આવશે. કોનું? તો કે x² નો આન્સર. સમજ પડે છે? આપણી પાસે x ની કઈ વેલ્યુ છે? ધન વેલ્યુ છે, ઋણ વેલ્યુ છે. બરાબર છે. તો એ બંનેનો તમે વર્ગ કરશો તો ઓબ્વિયસ છે કે 0 કરતા તો મોટો જ આવશે. પણ એક વેલ્યુ તમારી કઈ છે તો કે 0 પણ છે. જે તમે 0 નો સ્ક્વેર કરશો તો 0 જ આવશે એટલે ઇક્વાલિટી પણ બેલેન્સ થશે. સમજ પડી? એટલે મેં આ લખી દીધું. બધા હવે સેટિસ્ફાઈ થઈ ગયા? હવે સમજ પડી ગઈ? હા. ચાલો તો હવે હું શું કરું છું સ્ટુડન્ટ્સ? ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી. હું બંને બાજુ શું કરું છું તો કે આ તમારો x² આ > 0. હવે હું બંને બાજુ શું કરું છું તો કે +2 એડ કરું છું. કોઈને કઈ પ્રોબ્લેમ, કઈ તકલીફ નહીં હોય. બરાબર છે. કારણ કે આપણે એક બાજુ ડાબી બાજુ જો +2 એડ કરીએ તો સેમ વસ્તુ આપણે જમણી બાજુ પણ 2 એડ કરવા પડશે. તો બંને બાજુ 2 એડ કરી દીધા. ઓકે. ચાલો તો આગળ જઈએ. તો તમને શું દેખાય નેક્સ્ટ સ્ટેપ તો કે x² + 2 which is greater equal to શું આવશે? 0 + 2 એટલે 20 આવશે કે 2 + 0 એટલે 20 કે કેટલા? 2. હા બરાબર. ઓકે. ચાલો તો હવે તમે સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો કે આની વેલ્યુ આપણે કશે જોઈલી જેવી લાગે. આ તમને કશે જોઈલી એવું નહીં દેખાય? ક્યાં જોઈ છે? યસ બોલો બોલો. રિઝલ્ટ નંબર 2. વેરી ગુડ. તો અહીં આપણે રિપ્લેસ કરી દઈએ. that implies we get what we get y greater equal to 2. શું શોધવાનું હતું આપણે? આપણને y ની રેન્જ જ શોધવા કીધી હતી ને. સમજ પડી ગઈ? તો આ રીતે અહીં તમને y greater equal to 2 મળી ગયો. હવે હું એને શું કરું છું? અંતરાલ સ્વરૂપમાં લખી દઉં છું. તો મને શું મળશે? therefore y belongs to હવે ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે સ્ટુડન્ટ્સ. ગ્રેટર ઇક્વલ ટુ નો મતલબ કે તમારી કયું અંતરાલ આવશે તો કે બોલો બોલો ક્લોઝ બ્રેકેટ આવશે ને. ક્લોઝ બ્રેકેટ આવશે એટલે કે ક્લોઝ બ્રેકેટ
શું આવશે? ચલો હવે એનો મિનિંગ સમજીએ તો y ની વેલ્યુ 2 બરાબર છે અને 2 કરતા મોટી, બરાબર છે, 2 બરાબર અથવા 2 કરતા મોટી, એટલે આ 2 બરાબર અને 2 કરતા મોટી એટલે કે ધન ઇન્ફિનિટિવ તરફ. સમજ પડે છે? 2 બરાબર અને 2 કરતા મોટી એટલે કે ધન તરફ. ખ્યાલ આવે છે? ધન તરફ. y ની વેલ્યુ 2 બરાબર અને 2 કરતા મોટી. હવે 2 મારી સપોઝ અહીંયા છે, 2 અહીંયા છે, બરાબર, અહીંયા 0 છે, અહીંયા 1 છે ને મારા સ્થાન પર 2 છે, બરાબર. હવે y ની વેલ્યુ મારા બરાબર છે અને મારા કરતા મોટી એટલે કે ધન દિશા તરફ. એટલે તમને શું મળશે? ક્લોઝ ટુ. ક્લોઝ ટુ નો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ? આ ક્લોઝ જે બ્રેકેટ લખેલું છે એનો મતલબ શું થાય કે એ જે y છે તે એના બરાબર છે, એની વેલ્યુ 1 એ પણ છે. કઈ છે? તો ક્લોઝ ઓફ જે પણ અહીંયા સંખ્યા હશે ને, બરાબર છે, ક્લોઝ ઓફ જે પણ સંખ્યા, સપોઝ અહીંયા 3 હોય, 4 હોય, 5 હોય, વોટેવર કોઈ બી સંખ્યા હોય, બરાબર, તો એ y એ સંખ્યા બરાબર પણ થશે જ. ખ્યાલ આવી ગયો? ઓપન બ્રેકેટ હોય તો એ સંખ્યા બરાબર નહીં થાય. આગળનો જ સમ આપણો, આગળનો જ સમ 2 બરાબર નહીં થાય. ખ્યાલ આવી ગયો? 2 કરતા નાની બધી આવશે પણ 2 નહીં આવશે. અહીંયા કેવું છે? 2 તો આવશે જ અને 2 કરતા મોટી પણ આવશે. સમજ પડે છે? તો આ થઈ ગયો તમારો અંતરાલમાં પણ આન્સર. ઓકે, ચાલો તો હવે ફાઇનલ આન્સર આપણે જે આપણો ઓબ્વિયસ છે કે આપણી વ્યાખ્યા મુજબ આપણે લખતા છે તે પ્રમાણે આપણે લખી દઈએ. તો ફાઇનલ આન્સર અહીં લખું છું. Therefore વિધેય f નો વિસ્તાર બરાબર, બોલો બોલો શું આવશે? યસ, વેરી ગુડ. રેન્જ ઓફ f is equals to, come on બોલો શું આવશે? y, જ્યાં x, y belongs to f. વેરી ગુડ. શું વાત છે મારા સ્ટુડન્ટ્સ, આટલા ટેલેન્ટેડ. વેરી ગુડ. ચાલો તો બોલો શું આવશે? y, જ્યાં y greater equal to 2 અને y belongs to r. ચાલો સમજ પડી ગઈ? ચાલો એનો આન્સર લખી દઈએ. શું આવશે એનો આન્સર? તો કે ક્લોઝ, બોલો બોલો, 2, ઇન્ફિનિટિવ. બરાબર છે? તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. એટલે અહીં તમારે લખી દેવાનું ઇઝ ઇક્વલ્સ ટુ y belongs to. આગળના સમમાં પણ સ્ટુડન્ટ્સ તમે ખાલી આટલું એક લખી દેજો. y belongs to આટલું તમે લખી દેજો. ચાલો સમજ પડી ગયા છે તમને? સૌપ્રથમ આપણે જે રકમ આપેલ તે આપણે મેન્શન કરી દઈએ, નંબર 1. પછી આપણે ટાઇટલ મારી દઈએ. શું ટાઇટલ મારીશું? we have, now we are title marring. what type of title marring? we marring હવે વિધેય f નો વિસ્તાર મેળવવા. ઓકે, ચાલો તો શું y equal to fx લેતા, તો we taking y equal to f of x. ચાલો તો y equal to fx ની વેલ્યુ જે છે તે મેં રિપ્લેસ કરી દીધી. રિઝલ્ટ નંબર 2. ઓકે, ચાલો કેમ 2 આપ્યું? કારણ કે આગળ જતા કશે જરૂર પડશે એટલે. ઓકે, ચાલો તો ત્યાર પછી આપણે શું કરીએ? આપણા રકમમાં છે ને જે પ્રદેશ આપેલો છે, બરાબર છે, તો તેનો યુઝ કર્યો. શું યુઝ કર્યું? તો કે x² greater equal to 0. જે સત્ય જ છે, તમને મેં હમણાં જ કીધું તેમ કે x ની વેલ્યુ x છે તમારો કોણ છે? તો કે વાસ્તવિક સંખ્યા છે, અને એનો સ્ક્વેર કરશો તો તમને આન્સર 0 કરતા મોટો જ મળશે અને 0 બરાબર મળશે. પછી બંને બાજુ +2 કર્યું. આ જે છે તે તમારો y છે તે રિપ્લેસ કર્યું એટલે તમને ફાઇનલ રેન્જ તમને મળી ગઈ. અને આ છે તમારો આપણી વ્યાખ્યા અનુસાર તમને ફાઇનલ આન્સર લખી દીધું. સ્ટુડન્ટ્સ સમજ પડે છે? જોરથી. પછી મારે પછી પેલો ડાયલોગ નહીં મારો પડે. આપણો પેલો છે ને પિક્ચર વિકી કૌશલ, એ જ છે નામ, એનું નામ નથી ખબર, એ જ છે ને હીરો નામ, ઉરી, શું કે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક વાળો, હાઉસ ધ જોશ, એવું મારે પૂછવું પડે, બરાબર ને? તો તમે બોલો, શું બોલશો? હાય સર, હે ને? ગુડ. ચાલો જોઈ લો. બરાબર છે? તો આજે આપણે સ્ટુડન્ટ્સ તમને થોડું આટલા નવું ટોપિક છે અને નવા સમ્સ છે, બરાબર ને, ઇમ્પોર્ટન્ટ છે, તો તમને આજે આટલા આપણે અહીં સ્ટોપ કરીએ છીએ, બરાબર. પણ મેં હમણાં તમને વાત કરી તેમ હાઉસ ધ જોશ, હાય સર, એવું હોવું જ જોઈએ, બરાબર છે બધા સ્ટુડન્ટ્સ, બરાબર છે. અને બીજી એક વાત અગત્યની, જે પણ તમને શીખવા મળે છે, જે પણ તમે જોતા છો, બરાબર છે સ્ટુડન્ટ્સ, પ્રોપરલી સમજતા રહેજો, શીખતા જ રહેજો, બરાબર. કારણ કે આપણું 11th નું છે ને, ઘણી બધી વસ્તુ છે ને આપણે 12 માં યુઝ આવશે. સમજ પડે છે? આપણું સંબંધ અને વિધેય ટોપિક છે ને, ફર્સ્ટ એમ સેકન્ડ ચેપ્ટર છે આપણું, પણ 12 માં છે ને ફર્સ્ટ ચેપ્ટર છે, એટલું આપણું પહેલું ચેપ્ટર છે, બરાબર. તો આ બધું આપણે જે પણ અહીંયા કરતા છે ને તેનો યુઝ આવશે, આપણે કરીશું 12માં, બરાબર છે.
એટલે તમે ખાસ છે ને બરાબર શાંતિથી નહીં સમજ પડે રિવાઇન્ડ કરો વિડીયો, બરાબર છે, ખ્યાલ આવે છે. આઈ નો કે આપણે ક્લાસમાં નથી બેસેલા કે તમે ડાયરેક્ટ મને સામે ક્વેશ્ચન કરી શકો કે સર આ સમજ નથી પડી. સિસ્ટમ હોય છે, કઈ છે, ઓનલાઈન સિસ્ટમ છે, બરાબર છે. તો તેમાં તમે ક્વેશ્ચન નહીં સમજ પડે તો પાછું એકવાર રિવાઇન્ડ કરવાનું, કારણ કે રિવાઇન્ડની સિસ્ટમ છે, વિડીયો છે, બરાબર છે. તો પાછું એકવાર જોઈ લેવાનું, શબ્દ પર ધ્યાન આપવાનું, ખ્યાલ આવે છે, શબ્દ પર ભાર આપવાનું, કન્ટેન્ટ પર ભાર આપવાનું, બંને વસ્તુ પર ભાર આપવાની. મેઇન વસ્તુ હાર્ડ પ્લસ સ્માર્ટ બંને વર્ક સાથે કરવાનું છે, બરાબર છે. બસ આટલું તમે કરી ગયા ને સ્ટુડન્ટ્સ, ગેરંટી આરામથી સારા માર્ક્સ આવશે. અંડરસ્ટેન્ડ? ओके, समझ पड़ा कि नहीं पड़ा? कौनो तकलीफ नहीं ना? हाँ, गुड. तो आज इधर ही हम स्टॉप करते हैं, बराबर. तो सब अपना ध्यान रखिए, घर पे रहिए, वीडियोस देखते रहिए, सीखते रहिए, समझते रहिए. ओके. और इम्पोर्टेंट बात, लिखते रहिए, बराबर. એટલે મટીરીયલ બનાવતા રહેજો. સ્ટુડન્ટ્સ, તમારો ખૂબ ખૂબ આભાર, બરાબર છે. તમે તમારો કિંમતી સમય આપો છો, બરાબર છે. અમને પણ આનંદ થતો છે, તમને પણ ગમતું જ હશે એવી આશા રાખું છું. અને ફરી એકવાર થેન્ક્સ અ લોટ. ઓકે.